દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન ખુલ્લી કરવા માટે હાથ ધરાયેલી કામગીરી વિવાદના વમળમાં ફસાઈ છે। ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભાજપ સરકારે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું હોય તેમ વેરાન જગ્યા પર આવેલા રામાપીર મંદિર સહિતના અનેક ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આ કાર્યવાહી સામે સ્થાનિકો અને વિરોધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સરકારને જમીનની આટલી જ પડી હોય તો દ્વારકા શહેરમાં ભાજપના નેતાઓએ કિંમતી જમીનો પર કરેલા ગેરકાયદે દબાણો, બંગલાઓ અને ઓફિસો પર બુલડોઝર ક્યારે ફરશે? દાદાના બુલડોઝરે પહેલા નેતાઓના દબાણ દૂર કરવા જોઈએ તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે। ચૂંટણી પૂરી થઈ અને ભાજપ એના ઓરિજિનલ રંગમાં આવી ગયું। છેલ્લા 2 દિવસથી ઓખા મંડળની અંદર વેરાન જગ્યાઓમાં આવેલા ધાર્મિક સ્થળો પાડવાની શરૂઆત કરી અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આવા હેડિંગો આવે છે। સવાલ એ છે કે વેરાન જગ્યામાં જે ધાર્મિક સ્થળો છે એ જમીન કિંમતી છે કે દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓ જે દબાવીને બેઠા છે એ જગ્યા કિંમતી છે? દ્વારકા શહેરની અંદર જ્યાં 1 ફૂટ કે 1 વારનો ભાવ લાખો રૂપિયા જે છે એ જમીન ભાજપના નેતાઓની દુકાનો છે, ભાજપના નેતાઓની ઓફિસો છે, ભાજપના નેતાઓના બંગલાઓ છે, ભાજપના નેતાઓની હોટલો છે, ભાજપના નેતાના હોટલના પાર્કિંગો છે। એ કેમ પાડવામાં નથી આવતું? ત્યાં એ સરકારી જગ્યા કેમ આ દાદાના બુલડોઝર જે ફેરવે છે એમને કેમ નથી દેખાતી? માત્ર લોકોના ધાર્મિક સ્થળો, એ રામદેવ પીરનું મંદિર હોય કે ક્યાંક દરગાહ હોય, એ જ કેમ દેખાય છે? ધર્મ, લોકોની આસ્થા સાથે જો સરકારી જગ્યાની કિંમત જ મહત્વની હોય, સરકારી જગ્યા જ મહત્વની હોય, તો દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓની ઓફિસો, દુકાનો, બંગલાઓ, પાર્કિંગો, હોટલો બધું જ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે। એને કેમ પાડવામાં નથી આવતું? માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે। અને ભાજપને, દાદાને બહુ ચેલેન્જ સાથે હું કહું છું કે જો કિંમતી સરકારી જગ્યા અને સરકારને સરકારી જગ્યા એટલી જ વાલી હોય તો શરૂઆત દ્વારકામાં ભાજપના નેતાઓ જે દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર મોકલવામાં આવે। જોઈએ દાદામાં કેટલી હિંમત છે।